નમસ્કાર દોસ્તો, આજે આપણે ભણીશું 23 ફેબ્રુઆરીથી 28 ફેબ્રુઆરી સુધીનું વીકલી કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન છે, ધ સેજ હુ રી-ઇમેજિન્ડ હિન્દુઇઝમ પુસ્તક કોના દ્વારા લખવામાં આવ્યું? આનો સાચો આન્સર છે શશી થરૂર દ્વારા. કોંગ્રેસના નેતા અને જાણીતા લેખક શશી થરૂર દ્વારા આ પુસ્તક લખવામાં આવ્યું છે. આ પુસ્તક 19મી સદીના સમાજ સુધારક શ્રી નારાયણ ગુરુના જીવન અને વારસા પર આધારિત છે. તેનું વિમોચન ભારતના ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણન દ્વારા નવી દિલ્હીમાં કરવામાં આવ્યું હતું. શ્રી નારાયણ ગુરુએ એક જાતિ, એક ધર્મ, એક ઈશ્વરનો સંદેશ આપ્યો હતો. પ્રશ્ન બીજો, તાજેતરમાં અવસાન પામેલા શંકર મણિશંકર મુખોપાધ્યાય કઈ ભાષાના પ્રખ્યાત સાહિત્યકાર હતા? આનો સાચો જવાબ છે બંગાળી ભાષાના. પ્રખ્યાત બંગાળી લેખક મણિશંકર મુખોપાધ્યાય, જેઓ શંકર તરીકે ઓળખાતા હતા, તેમનું 92 વર્ષની વયે અવસાન થયું છે. તેમને વર્ષ 2021માં તેમના પુસ્તક 81 માટે સાહિત્ય અકાદમી એવોર્ડ મળ્યો હતો. તેમની પ્રખ્યાત કૃતિઓમાં ચૌરંગી અને સીમાબદ્ધનો સમાવેશ થાય છે. પ્રશ્ન ત્રીજો, પ્રથમ લાઇબરવિન ચેમ્પિયનશિપ કપ બિલિયર્ડ્સનો ખિતાબ કોણે જીત્યો? આનો સાચો જવાબ છે પંકજ અડવાણી. ભારતના દિગ્ગજ ખેલાડી પંકજ અડવાણીએ બેંગલુરુમાં આયોજિત પ્રથમ લાઇબરવિન ચેમ્પિયન કપ જીત્યો છે. તેમણે ફાઇનલમાં કમલ ચાવલાને હરાવ્યા હતા. પંકજ અડવાણી 28 વખત વર્લ્ડ ટાઇટલ જીતી ચૂક્યા છે અને તેઓ બિલિયર્ડ અને સ્નૂકર બંનેમાં ગ્રાન્ડ સ્લેમ જીતનાર વિશ્વના એકમાત્ર ખેલાડી છે. પ્રશ્ન ચોથો, વાઇબ્રન્ટ વિલેજ પ્રોગ્રામના બીજા તબક્કા ફેઝ 2નો પ્રારંભ કયા રાજ્યથી કરવામાં આવ્યો? આનો સાચો જવાબ છે અસમ. ગૃહમંત્રી અમિત શાહે અસમના નાથનપુર ગામથી આ કાર્યક્રમની શરૂઆત કરી. પ્રથમ તબક્કા 2023માં માત્ર ચીન સાથેની સરહદ પર ધ્યાન હતું, પરંતુ બીજા તબક્કામાં પાકિસ્તાન, નેપાળ, ભૂટાન અને મ્યાનમાર જેવી અન્ય આંતરરાષ્ટ્રીય સરહદો પર આવેલા ગામોનો પણ વિકાસ કરવામાં આવશે, જેથી પલાયન અટકાવી શકાય. પ્રશ્ન પાંચમો, આંતરરાષ્ટ્રીય માતૃભાષા દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આનો સાચો જવાબ છે 21 ફેબ્રુઆરી. વિશ્વમાં ભાષાકીય વિવિધતાને પ્રોત્સાહન આપવા માટે દર વર્ષે 21 ફેબ્રુઆરીએ આ દિવસ ઉજવાય છે. વર્ષ 2026ની થીમ યુથ વોઇસીસ ઓન મલ્ટીલિંગ્યુઅલ એજ્યુકેશન. યુનેસ્કોએ 1999માં આ દિવસની જાહેરાત કરી હતી. પ્રશ્ન છઠ્ઠો છે, પર્યાવરણના ઓસ્કાર તરીકે ઓળખાતા અર્થશોર્ટ પ્રાઇઝ 2026ની યજમાની ભારતનું કયું શહેર કરશે? આનો સાચો જવાબ છે મુંબઈ. આ પ્રથમ વખત છે જ્યારે આ પ્રતિષ્ઠિત એવોર્ડ સમારોહ ભારતમાં મુંબઈમાં યોજાશે. તેની શરૂઆત 2020માં બ્રિટનના પ્રિન્સ વિલિયમ દ્વારા કરવામાં આવી હતી. આ એવોર્ડ 5 અલગ અલગ શ્રેણીઓમાં આપવામાં આવશે અને વિજેતાને £1 મિલિયન રાશિ મળે છે. પ્રશ્ન 7 છે, રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગ NCSTની સ્થાપના કયા વર્ષમાં થઈ હતી? આનો સાચો જવાબ છે 2004માં. NCSTએ તાજેતરમાં તેનો 23મો સ્થાપના દિવસ ઉજવ્યો છે. 89માં બંધારણીય સુધારા 2003 દ્વારા વર્ષ 2004માં અનુસૂચિત જાતિ અને જનજાતિ આયોગને અલગ કરવામાં આવ્યા હતા. બંધારણની કલમ 338A હેઠળ આ એક બંધારણીય સંસ્થા છે. મિત્રો, હવે જોઈશું 24 ફેબ્રુઆરી 2026નું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન છે, શીતકાલીન ઓલિમ્પિક 2026માં મેડલ ટેલીમાં પ્રથમ ક્રમે કયો દેશ રહ્યો હતો? આનો સાચો જવાબ છે નોર્વે. ઇટાલીના મિલાનો કોર્ટેઝિનોમાં આયોજિત શીતકાલીન ઓલિમ્પિક 2026માં નોર્વે 18 ગોલ્ડ અને કુલ 41 મેડલ સાથે પ્રથમ ક્રમે રહ્યું. અમેરિકા બીજા ક્રમે, નેધરલેન્ડ ત્રીજા ક્રમે. ભારત આ રમતોમાં એક પણ મેડલ જીતી શક્યું નથી. આગામી 2030ના શીતકાલીન ઓલિમ્પિક ફ્રાન્સમાં યોજાશે. પ્રશ્ન બીજો છે, બાફટા એવોર્ડમાં 2026માં કઈ ભારતીય ફિલ્મને શ્રેષ્ઠ ચિલ્ડ્રન એન્ડ ફેમિલી ફિલ્મનો એવોર્ડ મળ્યો? આનો સાચો જવાબ છે બોંગ. મણિપુરના બેકગ્રાઉન્ડ પર આધારિત ફિલ્મ બોંગે 79માં બાફટા એવોર્ડમાં ઇતિહાસ રચ્યો છે. આ ફિલ્મના ડાયરેક્ટર લક્ષ્મીપ્રિયા દેવી છે. આ ફિલ્મ એક નાના છોકરાની વાર્તા છે. તેના માતાને સરપ્રાઈઝ આપવા માટે તેના ખોવાયેલા પિતાની શોધ કરે છે. બાફટા એવોર્ડને બ્રિટિશ ઓસ્કર તરીકે પણ ઓળખવામાં આવે છે. પ્રશ્ન ત્રીજો, ભારત અને અમેરિકા વચ્ચેની સંયુક્ત સૈન્ય કવાયત વજ્રપ્રહારની 16મી આવૃત્તિનું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આનો સાચો જવાબ છે બકલો, હિમાચલ પ્રદેશ. ભારત અને યુએસએની સ્પેશિયલ ફોર્સિસ વચ્ચે વજ્રપ્રહાર કવાયત હિમાચલ પ્રદેશના બકલોમાં શરૂ થઈ છે. આ કવાયતનો મુખ્ય હેતુ આતંકવાદ વિરોધી કામગીરી અને બંને દેશોની સેના વચ્ચે પરસ્પર સહયોગ વધારવાનો છે. તેની શરૂઆત વર્ષ 2010માં થઈ હતી.
પ્રશ્ન ચોથો છે ખજુરાહો નૃત્ય મહોત્સવની કઈ આવૃત્તિ તાજેતરમાં મધ્યપ્રદેશમાં આયોજિત કરવામાં આવી? અને સાચો જવાબ છે 52મી. મધ્યપ્રદેશના સત્તરપુર જિલ્લામાં વિશ્વ પ્રસિદ્ધ ખજુરાહો નૃત્ય મહોત્સવની 52મી આવૃત્તિ યોજાઈ રહી છે. ખજુરાહોના મંદિરો ચંદેલ શાસકો દ્વારા બનાવવામાં આવ્યા હતા અને યુનેસ્કોનો વર્લ્ડ હેરિટેજ સાઇટ છે. આ મહોત્સવની શરૂઆત 1975માં થઈ હતી. વન જીવી દીદી પહેલ કયા ટાઈગર રિઝર્વ દ્વારા શરૂ કરવામાં આવી? આનો સાચો જવાબ છે પલામુ ટાઈગર રિઝર્વ. ઝારખંડના પલામુ ટાઈગર રિઝર્વમાં મહિલાઓને વન સંરક્ષણ અને વન્યજીવની સુરક્ષામાં સામેલ કરવા માટે વન્યજીવી દીદી પહેલ શરૂ કરવામાં આવી છે. આમાં પસંદગી પામેલ મહિલાઓને દર મહિને 8,000 રૂપિયાનું પ્રોત્સાહન આપવામાં આવશે, જેથી વનકટાઈ અને શિકાર જેવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ અટકાવી શકાય. પ્રશ્ન છઠ્ઠો છે તાજેતરમાં અવસાન પામેલા મુકુલ રોય કયા કેન્દ્રીય મંત્રાલયના મંત્રી રહી ચૂક્યા છે? આનો સાચો જવાબ છે રેલવે મંત્રાલય. તૃણમૂલ કોંગ્રેસના વરિષ્ઠ નેતા મુકુલ રોયનું 71 વર્ષની વયે અવસાન થયું છે. તેઓ 2012માં યુપીએ સરકાર દ્વારા દરમિયાન ભારતમાં રેલવે મંત્રી તરીકે સેવા આપી ચૂક્યા છે. તેમને પશ્ચિમ બંગાળના રાજકારણના ચાણક્ય માનવામાં આવે છે. પ્રશ્ન 7 મહારાષ્ટ્રના કયા ચર્ચને તાજેતરમાં યુનેસ્કો એશિયા પેસિફિક કલ્ચરલ હેરિટેજ એવોર્ડ ઓફ મેરિટ મળ્યો છે? આનો સાચો જવાબ છે અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલ. મહારાષ્ટ્રના પાલઘર જિલ્લામાં વસઈમાં સ્થિત અવર લેડી ઓફ ગ્રેસ કેથેડ્રલને યુનેસ્કો દ્વારા મેરિટ એવોર્ડથી સન્માનિત કરવામાં આવે છે. આ ચર્ચ લગભગ 475 વર્ષ જૂનું છે અને પોર્ટુગીઝ સ્થાપત્ય શૈલીનું ઉત્તમ ઉદાહરણ છે. હવે જોઈશું 25 ફેબ્રુઆરી 2026નું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સૌથી પહેલો પ્રશ્ન છે રાષ્ટ્રપતિ ભવનમાં એડવિન લુટિયનની પ્રતિમાના સ્થાને તાજેતરમાં કોની પ્રતિમા સ્થાપિત કરવામાં આવી? આનો સાચો જવાબ છે શ્રી રાજગોપાલાચારી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં બ્રિટિશ આર્કિટેક્ટ એડવિન લુટિયનની પ્રતિમા હટાવીને ભારતના અંતિમ ગવર્નર જનરલ શ્રી રાજગોપાલાચારી રાજાજીની પ્રતિમાનું અનાવરણ કર્યું છે. આ પગલું બ્રિટિશ સંસ્થાનવાદની યાદો દૂર કરવા અને ભારતીય નાયકોને સન્માન આપવા માટે લેવામાં આવ્યું છે. 2026માં નેધરલેન્ડના સૌથી યુવા વડાપ્રધાન તરીકે કોને પદભાર સંભાળ્યો છે? આનો સાચો જવાબ છે રોબ જેટલીન. રોબ જેટલીન માત્ર 38 વર્ષની વયે નેધરલેન્ડના ઇતિહાસમાં સૌથી યુવા વડાપ્રધાન બન્યા છે. તેઓ ડેમોક્રેટ શાસિત પાર્ટીના નેતા છે. નેધરલેન્ડ યુરોપમાં આવેલો એક દેશ છે. તેની રાજધાની એમ્સ્ટરડમ છે. એસીસી મહિલા એશિયા કપ રાઇઝિંગ સ્ટાર્સ 2026માં ખિતાબ કોને જીત્યો? આનો સાચો જવાબ છે ભારત એ ટીમ. ભારત એ ટીમે ફાઇનલમાં બાંગ્લાદેશ એ ટીમને 47 રને હરાવીને આ ટુર્નામેન્ટ જીતી લીધી છે. આ ટુર્નામેન્ટનું આયોજન થાઇલેન્ડના બેંકોકમાં કરવામાં આવ્યું હતું. ભારત સતત બીજી વખત આ ખિતાબ જીત્યું છે. પ્રશ્ન ચોથો ભારતમાં દર વર્ષે કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? આનો સાચો જવાબ છે 24 ફેબ્રુઆરી. 24 ફેબ્રુઆરી 1944ના રોજ સેન્ટ્રલ એક્સાઇઝ એન્ડ સોલ્ટ એક્ટ લાગુ કરવામાં આવ્યો હતો, જેની યાદમાં દર વર્ષે 24 ફેબ્રુઆરીએ કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક દિવસ મનાવવામાં આવે છે. તેનો હેતુ દેશના અર્થતંત્રમાં પરોક્ષ વેરા વહીવટના મહત્વને ઉજાગર કરવાનો છે. પ્રશ્ન 5 વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોંગ્રેસ 2026નું આયોજન કયા રાજ્યમાં થઈ રહ્યું છે? આનો સાચો જવાબ છે ગોવા. ગોવામાં 24થી 26 ફેબ્રુઆરી 2026 દરમિયાન વિશ્વ મહાસાગર વિજ્ઞાન કોંગ્રેસની ચોથી આવૃત્તિ યોજાઈ રહી છે. આ પરિષદનો મુખ્ય ઉદ્દેશ્ય બ્લુ ઇકોનોમી, મહાસાગર આધારિત અર્થતંત્રને પ્રોત્સાહન આપવા અને દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ કરવાનો છે. કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલી ભારતની પ્રથમ આતંકવાદ વિરોધી નીતિનું નામ શું છે? આનો સાચો જવાબ છે પ્રહાર. ભારત સરકારે ઝીરો ટોલરન્સ નીતિ હેઠળ પ્રથમ રાષ્ટ્રીય આતંકવાદ વિરોધી નીતિ જાહેર કરી છે, જેનું નામ પ્રહાર રાખવામાં આવ્યું છે. આ નીતિ હેઠળ સાયબર એટેક, ડ્રોન ખતરો અને આતંકવાદી ફંડિંગ સામે લડવા માટે તમામ એજન્સીઓ સાથે મળીને કામ કરશે.
પ્રશ્ન 7 છે ગરીબ પરિવારને મફત ખાદ્ય કીટ આપવા માટે મેરી રસોઈ યોજના કયા રાજ્ય દ્વારા શરૂ કરવામાં આવી? આનો સાચો જવાબ છે પંજાબ દ્વારા. પંજાબના મુખ્યમંત્રી ભાગવત માન મેરી રસોઈ યોજના શરૂ કરી છે. આ યોજના હેઠળ પંજાબના 40 લાખ ગરીબ પરિવારોને દર 3 મહિને ત્રિમાસિક મફત રાશન કીટ આપવામાં આવશે, જેમાં દાળ, ખાંડ, મીઠું, હળદર જેવી વસ્તુઓનો સમાવેશ થશે. પ્રશ્ન 8 છે મહિલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં સૌથી વધુ મેચ રમવાનો વર્લ્ડ રેકોર્ડ કઈ ખેલાડીએ બનાવ્યો? આનો સાચો જવાબ છે હરમનપ્રીત કૌર, ભારત. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં 356 મેચ રમીને વિશ્વમાં સૌથી વધુ મેચ રમનાર મહિલા ખેલાડી બની ગઈ છે. તેને ન્યૂઝીલેન્ડની સુજી બેટ્સનો 355 મેચ રેકોર્ડ તોડ્યો છે અને 2026માં જ હરમનપ્રીત કૌરને પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા છે. અટલ બિહારી વાજપેયી ધ એક્સટર્નલ સ્ટેટ્સમેન પુસ્તકના લેખક કોણ છે? આનો સાચો જવાબ છે વિજય ગોયલ. ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીના જીવન પર આધારિત આ પુસ્તક વિજય ગોયલ દ્વારા લખવામાં આવ્યું છે. આ પુસ્તક વાજપેયીના રાજકીય યોગદાન અને તેમના નેતૃત્વ વિશે માહિતી આપે છે. હવે જોઈશું 26 ફેબ્રુઆરી 2026નું કરંટ અફેર. પ્રશ્ન પહેલો છે ધર્મ ગાર્ડિયન સૈન્ય અભ્યાસ ભારત અને કયા દેશ વચ્ચે આયોજિત કરવામાં આવે છે? આનો સાચો જવાબ છે જાપાન. ભારત અને જાપાન વચ્ચે સંયુક્ત સૈન્ય અભ્યાસ ધર્મ ગાર્ડિયનની 7મી આવૃત્તિ ઉત્તરાખંડમાં 24 ફેબ્રુઆરીથી 9 માર્ચ 2026 દરમિયાન યોજાઈ રહી છે. આ અભ્યાસનો હેતુ આતંકવાદ વિરોધી કામગીરી અને બંને દેશોની સેના વચ્ચે તાલમેલ વધારવાનો છે. આ કવાયતની શરૂઆત 2018માં કરવામાં આવી હતી. નીતિ આયોગના અંતરિમ CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? આનો સાચો જવાબ છે નિધિ સિબ્બન. BVR સુબ્રમણ્યમનો કાર્યકાળ પૂરો થતાં વરિષ્ઠ IAS અધિકારી નિધિ સિબ્બનને નીતિ આયોગના અંતરિમ CEO તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તેઓ અગાઉ CBSEના અધ્યક્ષ તરીકે પણ સેવા આપી ચૂક્યા છે. નીતિ આયોગની સ્થાપના 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી હતી. એશિયા પેસિફિક ક્ષેત્રમાં બેસ્ટ એરપોર્ટ ફોર ડિપાર્ચર 40 મિલિયનથી વધુ પેસેન્જર કેટેગરીનો એવોર્ડ કયા એરપોર્ટને મળ્યો? આનો સાચો જવાબ છે છત્રપતિ શિવાજી મહારાજ ઇન્ટરનેશનલ એરપોર્ટ, મુંબઈ. મુંબઈના એરપોર્ટને મુસાફરોની ઉત્કૃષ્ટ સુવિધાઓ અને ઝડપી કામગીરી બદલ એરપોર્ટ કાઉન્સિલ ઇન્ટરનેશનલ દ્વારા આ એવોર્ડ આપવામાં આવ્યો છે. આ સર્વે મુસાફરોના ફીડબેક પર આધારિત હોય છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા ગ્લોબલ ચેમ્પિયન ફોર રોડ સેફ્ટી તરીકે કોને નામાંકિત કરવામાં આવ્યા છે? આનો સાચો જવાબ છે સચિન તેંડુલકર. મહાન ક્રિકેટર તરીકે સચિન તેંડુલકરને યુનાઇટેડ નેશન્સ દ્વારા રોડ સેફ્ટી માટે વૈશ્વિક બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા છે. 2030 સુધીમાં માર્ગ અકસ્માતમાં થતા મૃત્યુના આંકડાને અડધા કરવાના લક્ષ્ય સાથે લોકોને હેલ્મેટ પહેરવા અને ટ્રાફિક નિયમોનું પાલન કરવા જાગૃત કરશે. પ્રશ્ન 5 છે પર્યટન નેતૃત્વ શિખર સંમેલન 2026નું ઉદ્ઘાટન કોણે કર્યું? આનો સાચો જવાબ છે CP રાધાકૃષ્ણન. ભારતના ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણન દ્વારા નવી દિલ્હીમાં આ સમિટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. ભારત અને USA વચ્ચે પ્રવાસનને પ્રોત્સાહન આપવા માટે 2029 સુધીમાં દરેક રાજ્યમાં એક વર્લ્ડ ક્લાસ ટુરિસ્ટ ડેસ્ટિનેશન વિકસાવવાની ચર્ચા કરવામાં આવી હતી. વૈશ્વિક AI બ્રેઇન રેસ રિપોર્ટ 2026માં ભારતમાં કયા ક્રમે છે? આનો સાચો જવાબ છે 6થા ક્રમે. આ રિપોર્ટ મુજબ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અમેરિકા પ્રથમ ક્રમે જ્યારે ભારત 6થા ક્રમે છે. રિપોર્ટ મુજબ ભારત પાસે ટેલેન્ટ ઘણું છે, પરંતુ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને રોકાણની હજુ જરૂર છે. RBI તેનું બીજું હાઈ સિક્યુરિટી ડેટા સેન્ટર કયા શહેરમાં સ્થાપિત કર્યું છે? આનો સાચો જવાબ છે ભુવનેશ્વરમાં. બેન્કિંગ અને ડિજિટલ ટ્રાન્ઝેક્શનના ડેટાને સુરક્ષિત રાખવા માટે RBI ઓડિશાના ભુવનેશ્વરમાં બીજું ડેટા સેન્ટર બનાવ્યું છે. પ્રથમ ડેટા સેન્ટર નવી મુંબઈમાં આવેલું છે. આ સેન્ટર ટિયર 4માં સર્ટિફિકેશન ધરાવે છે, જેનો અર્થ છે કે ટેકનિકલ ખામી સમયે પણ બેન્કિંગ સેવાઓ ચાલુ રહેશે.
ભારતનું પ્રથમ જાતિ મુક્ત ગામ સોંદલા ક્યાં રાજ્યમાં આવેલું છે? આનો સાચો જવાબ છે મહારાષ્ટ્રમાં. મહારાષ્ટ્રના સોંદલા ગામે પોતાને સત્તાવાર રીતે ભારતનું પ્રથમ જાતિ મુક્ત ગામ જાહેર કર્યું છે. અહીંના લોકો પોતાના નામ પાછળ જાતિના બદલે પિતાનું નામ અથવા ભારતીય શબ્દનો ઉપયોગ કરશે. જાહેર સ્થળોએ પણ કોઈ ભેદભાવ રાખવામાં આવશે નહીં. ઇઝરાયલની સંસદ નેશનને સંબોધિત કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન કોણ બન્યા? સાચો જવાબ છે નરેન્દ્ર મોદી. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઇઝરાયલની સંસદ નેશનને સંબોધન કરનાર પ્રથમ ભારતીય વડાપ્રધાન બન્યા છે. આ પ્રસંગે ભારત અને ઇઝરાયલ વચ્ચે વ્યૂહાત્મક ભાગીદારી અને મિત્રતાને મજબૂત બનાવવા પર ભાર મૂકવામાં આવ્યો હતો. હવે જોઈશું 27 ફેબ્રુઆરી 2026નું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. નોર્થ ઇસ્ટ સ્પ્રિંગ ફેસ્ટિવલ 2026ની પ્રથમ આવૃત્તિની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? આનો સાચો જવાબ છે નાગાલેન્ડ, દીમાપુર. પૂર્વોત્તર ભારતની જનજાતીય સંસ્કૃતિ અને કલાને પ્રોત્સાહન આપવા માટે નોર્થ ઇસ્ટ સ્પ્રિંગ ફેસ્ટિવલની શરૂઆત નાગાલેન્ડના દીમાપુરથી કરવામાં આવી છે. આ ફેસ્ટિવલનું આયોજન ભારત સરકારના સાંસ્કૃતિક મંત્રાલય હેઠળ કરવામાં આવી રહ્યું છે. દીમાપુર એ નોર્થ ઇસ્ટ ઝોન કલ્ચરલ સેન્ટરનું મુખ્યાલય પણ છે. દક્ષિણ અમેરિકાના દેશ પેરુના નવા અંતરિમ રાષ્ટ્રપતિ તરીકે કોની પસંદગી કરવામાં આવી છે? આનો સાચો જવાબ છે જોસ મારિયા બાલઝાકર. પેરુના પૂર્વ રાષ્ટ્રપતિ જોર્જ જેરી પર ભ્રષ્ટાચારના આરોપો લાગતા તેમને સંસદ પર મહાભિયોગ દ્વારા હટાવવામાં આવ્યા છે. તેમના સ્થાને હવે જોસ મારિયા બાલઝાકર નવા અંતરિમ રાષ્ટ્રપતિ બન્યા છે. પેરુની રાજધાની લીમા છે. ગ્લોબલ માઇન્ડ હેલ્થ 2025 રિપોર્ટ અનુસાર માનસિક સ્વાસ્થ્યના મામલે ભારતના યુવાનો 18-34 વર્ષ વિશ્વમાં કયા ક્રમે છે? આમાં સાચો જવાબ છે 60માં. સપાઇન લેબ્સના રિપોર્ટ મુજબ 84 દેશોમાં ભારતીય યુવાનો માનસિક સ્વાસ્થ્યના મામલે 60મા ક્રમે છે. આશ્ચર્યજનક રીતે ભારતમાં 55 વર્ષથી વધુ ઉંમરના વડીલોનું માનસિક સ્વાસ્થ્ય યુવાનો કરતાં ઘણું સારું છે. યુવાનોમાં નબળા સ્વાસ્થ્ય માટે જંક ફૂડ, મોબાઈલની લત અને સામાજિક વિખટાપણનું મુખ્ય કારણો છે. વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટ 2026નું આયોજન ક્યાં કરવામાં આવ્યું? આનો સાચો જવાબ છે નવી દિલ્હીમાં. 25થી 27 ફેબ્રુઆરી 2026 દરમિયાન નવી દિલ્હીમાં વર્લ્ડ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ સમિટની 25મી આવૃત્તિ યોજાઈ હતી. આ સમિટનું આયોજન ટેરી ધ એનર્જી એન્ડ રિસોર્સિસ ઇન્સ્ટિટ્યૂટ દ્વારા કરવામાં આવે છે. તેનો મુખ્ય હેતુ પર્યાવરણને નુકસાન પહોંચાડ્યા વગર વિકાસ સાધવાની પદ્ધતિઓ પર ચર્ચા કરવાનો છે. દિલ્હી ઓપન 2026 ટેનિસ ટુર્નામેન્ટમાં મેન સિંગલનો ખિતાબ કોને જીત્યો? આનો સાચો જવાબ છે સ્ટેફાનોસ સાકેલારીડીસ. ગ્રીસના ટેનિસ ખેલાડી સ્ટેફાનોસે બ્રિટનના ઓલિવર ક્રોફર્ડને હરાવીને દિલ્હી ઓપન 2026નો ખિતાબ જીત્યો છે. આ તેમનો પ્રથમ એટીપી ચેલેન્જર ટાઇટલ છે. મેન્સ ડબલમાં ભારતનો સિદ્ધાંત બંધિયા અને બલ્ગેરિયાના એલેક્ઝાન્ડર ડોન્સ્કીની જોડી વિજેતા બની હતી. પ્રશ્ન 6 છે. ભારતીય સેના દ્વારા એક્સરસાઇઝ અગ્નિવર્ષા ક્યાં આયોજિત કરવામાં આવી? આનો સાચો જવાબ છે પોખરણ, રાજસ્થાન. ભારતીય સેનાની સધન કમાન્ડ દ્વારા રાજસ્થાનના પોખરણમાં ફિલ્ડ ફાયરિંગ રેન્જમાં અગ્નિવર્ષા કવાયત યોજવામાં આવી હતી. આ કવાયતનો હેતુ સેનાની શક્તિ અને યુદ્ધ જેવી પરિસ્થિતિમાં તેમની સજ્જતાની ચકાસણી કરવાનો હતો. પ્રશ્ન 7 છે. વર્ષ 2026માં કર્મચારી રાજ્ય વીમા નિગમે પોતાનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? આનો સાચો જવાબ છે 75મો. ESICની સ્થાપના 24 ફેબ્રુઆરી 1952ના રોજ કરવામાં આવી હતી. તેથી 2026માં તેણે 75 વર્ષ પૂરા કર્યા છે. આ નિગમ શ્રમ રોજગાર મંત્રાલય હેઠળ કામ કરે છે અને સરકારી કર્મચારીઓને મેડિકલ સિક્યુરિટી અને વીમો પૂરો પાડે છે. હાલમાં ભારતના શ્રમ રોજગાર મંત્રી ડૉક્ટર મનસુખ માંડવિયા છે. ભારતીય બંધારણની કઈ કલમ હેઠળ રાષ્ટ્રપતિ પર મહાભિયોગ ચલાવી શકાય છે? આનો સાચો જવાબ છે કલમ 61. બંધારણની કલમ 61 મુજબ રાષ્ટ્રપતિ દ્વારા બંધારણનું ઉલ્લંઘન કરવામાં આવે તો સંસદમાં મહાભિયોગ લાવીને તેમને પદ પરથી હટાવી શકાય છે. તાજેતરમાં પેરુના રાષ્ટ્રપતિને મહાભિયોગ દ્વારા હટાવવામાં આવ્યા હોવાથી આ કલમ સમાચારમાં રહી છે.
હવે જોઈશું 28 ફેબ્રુઆરી 2026નું ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમ 2026ની મેડલ ટેલીમાં કઈ ટીમ પ્રથમ સ્થાને રહી? આનો સાચો જવાબ છે ભારતીય સેના. ખેલો ઇન્ડિયા વિન્ટર ગેમની 6ઠ્ઠી આવૃત્તિમાં ભારતીય સેના સતત ત્રીજી વખત પ્રથમ સ્થાને રહી. સેનાએ કુલ 23 મેડલ, 9 ગોલ્ડ જીત્યા છે. બીજા ક્રમે હિમાચલ પ્રદેશ, ત્રીજા ક્રમે હરિયાણા રહ્યું છે. આ વખતે પ્રથમવાર ફિગર સ્કેટિંગ રમતનો સમાવેશ કરવામાં આવ્યો છે. પ્રશ્ન બીજો છે, રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ 2026ની થીમ શું છે? આનો સાચો જવાબ છે વુમન ઇન સાયન્સ કેટેલાઇઝિંગ વિકસિત ભારત. દર વર્ષે 28 ફેબ્રુઆરીએ રામન ઇફેક્ટની શોધની યાદમાં રાષ્ટ્રીય વિજ્ઞાન દિવસ યોજવામાં આવે છે. 2026માં થીમ વુમન ઇન સાયન્સ કેટેલાઇઝિંગ વિકસિત ભારત રાખવામાં આવી છે. ડૉક્ટર સીવી રામનને આ શોધ બદલ 1930માં નોબેલ મળ્યો હતો. કયા રાજ્યની પોલીસે સાયબર ક્રાઇમે મ્યુલ બેંક એકાઉન્ટ રોકવા માટે ઓપરેશન ક્રેકડાઉન શરૂ કર્યું છે? આનો સાચો જવાબ છે તેલંગાણા. તેલંગાણા પોલીસે સાયબર છેતરપિંડી રોકવા માટે ઓપરેશન ક્રેકડાઉન શરૂ કર્યું છે. આમાં મુખ્યત્વે મ્યુલ એકાઉન્ટ જે ભાડાના ખાતા છે અને સાયબર ગુનેગારો દ્વારા પૈસા ટ્રાન્સફર કરવા વપરાય છે પર લગામ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કયા એરફોર્સ સ્ટેશનથી સ્વદેશી લડાયક હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરી? આનો સાચો જવાબ છે જેસલમેર એરફોર્સ સ્ટેશન. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ સ્વદેશી લડાયક હેલિકોપ્ટર પ્રચંડમાં ઉડાન ભરનાર પ્રથમ ભારતીય ઉપરાષ્ટ્રપતિ બન્યા છે. આ ઉડાન રાજસ્થાનના જેસલમેર એરફોર્સ સ્ટેશન પરથી ભરવામાં આવી હતી. પ્રચંડ હેલિકોપ્ટર હાલ હિન્દુસ્તાન એરોનોટિક્સ લિમિટેડ દ્વારા બનાવવામાં આવ્યું છે. તાજેતરના અહેવાલ મુજબ ભારતની કુલ વીજ ઉત્પાદન ક્ષમતા કેટલા ગીગાવોટને પાર કરી ગઈ છે? આનો સાચો જવાબ છે 520 ગીગાવોટ. ઇન્ડિયા એનર્જી ટ્રાન્ઝિશન સમિટ 2026માં માહિતી આપવામાં આવી કે ભારતની સ્થાપિત વીજ ક્ષમતા 520 ગીગાવોટને પાર કરી ગઈ છે. જેમાંથી લગભગ અડધી ક્ષમતા બિન અશ્મિભૂત ઇંધણ નોન ફોસિલ ફ્યુલ એટલે કે સૌર અને પવન ઉર્જા જેવી રિન્યુએબલ એનર્જીમાંથી આવે છે. પ્રશ્ન છઠ્ઠો છે, ભારતીય વાયુસેના દ્વારા કલારી લીપ દરિયાઈ કવાયત ક્યાં આયોજિત કરવામાં આવી? આનો સાચો જવાબ છે અરબી સમુદ્ર, લક્ષદ્વીપ અને મિનિકોય. વાયુસેનાની સધર્ન એર કમાન્ડ તિરુવનંતપુરમ દ્વારા લક્ષદ્વીપ અને મિનિકોયના ટાપુ પાસે આ કવાયત યોજવામાં આવી હતી. તેનું નામ કેરળના પ્રખ્યાત માર્શલ આર્ટ કલારીપટ્ટુના નામ પરથી રાખવામાં આવ્યું છે. જલશક્તિ મંત્રાલય દ્વારા દેશવ્યાપી જલ મહોત્સવ ક્યારે આયોજિત કરવામાં આવશે? આનો સાચો જવાબ છે 8થી 22 માર્ચ. જળ સંરક્ષણને પ્રોત્સાહન આપવા અને લોક ભાગીદારી વધારવા માટે 8થી 22 માર્ચ 2026 દરમિયાન દેશભરમાં જલ મહોત્સવ ઉજવાશે. આ કાર્યક્રમ ગ્રામ પંચાયતના માધ્યમથી પીવાના શુદ્ધ પાણી અને સંગ્રહ માટે જાગૃતિ લાવશે. કઈ યોજના હેઠળ CBDC સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી આધારિત ફૂડ સબસિડી પાયલોટ પ્રોજેક્ટ તરીકે લોન્ચ કરવામાં આવી છે? આનો સાચો જવાબ છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના. પુડુચેરીમાં પાયલોટ પ્રોજેક્ટ તરીકે સબસિડી ડિજિટલ રૂપિયા દ્વારા ફૂડ સબસિડી આપવાની શરૂઆત થઈ છે. આમાં લાભાર્થીને ડિજિટલ ટોકન મળશે જેનો ઉપયોગ માત્ર રેશનની દુકાને અનાજ ખરીદવા જ થઈ શકશે. આનાથી ભ્રષ્ટાચાર ઘટશે અને ડેટા ટ્રેકિંગ સરળ બનશે. થેન્ક યુ.